ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेन कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहु नामनु अध्यात्म शास्त्र है। पांचमું પાહુડ ભાવ પાહુડ ચાલે છે। ભાવ પાહુડમાં આચાર્ય ભગવાનને જીવના ભાવની મુખ્યતા બતાવી છે। ગાથા 14 એનું હેડિંગ છે દ્રવ્યલિંગી પાર્શ્વસ્વ આદિ થાય છે તેને કહે છે। દ્રવ્યલિંગીનો અર્થ જેને આત્માની અનુભૂતિ નથી પણ શરીરની ક્રિયાઓ કરી શકે તેમ છે। શું કહ્યું? આત્માની અનુભૂતિ નથી પણ શરીરની ક્રિયા કરી શકે છે, શુભ ભાવમાં ટકી શકે છે। શુભ ભાવથી ધર્મ થાય છે, શરીરની ક્રિયાથી ધર્મ થાય છે, બાહ્ય ત્યાગથી ધર્મ થાય છે। એવો ઊંડે ઊંડે વિપરીત અભિપ્રાય પડ્યો છે। એવો દ્રવ્યલિંગી મુનિ પાર્શ્વસ્થનો અર્થ છે કે ધર્મને નામે દ્રવ્યલિંગને આજીવિકાનું સાધન બનાવે। આવા મુનિને માટે આચાર્ય ભગવાન શું કહે છે? તો જુઓ, ગાથા 14 એના શબ્દો છે। બહુવાર કાળ અનાદિથી પાર્શ્વસ્થ આદિક ભાવના તે ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુઃખો લયા। શું કહે છે? જો અર્થ, એ જીવ પાર્શ્વસ્થ ભાવના
એટલે કુભાવના, ખોટી ભાવના. વિપરીત ભાવના, ખોટી ભાવના ભાવીને અનાદિકાળથી લઈને અનંતવાર દુઃખને પ્રાપ્ત થયો. શાનાથી દુઃખ પ્રાપ્ત કર્યું? તો કે કુભાવના એટલે કે ખોટી ભાવના, તેના ભાવ એટલે વિપરીત ભાવના અને ખોટી ભાવના, તેના ભાવ તે જ દુઃખના બીજ છે. તેનાથી એટલે વિપરીત ભાવના અને ખોટી ભાવનાથી દુઃખ પામ્યો. જો પહેલું તો એ સિદ્ધ કરવું છે કે દ્રવ્યલિંગી પોતાની ભાવનાથી દુઃખને પ્રાપ્ત કરે છે. જે માર્ગ દુઃખનું કારણ છે એને સુખનું કારણ માને છે. એટલે મોટા મોટો માન્યતાનો દોષ એટલે મિથ્યાત્વ. દ્રવ્યલિંગ ધારણ કર્યું પણ મિથ્યાત્વને દ્રઢ કર્યું. એ મિથ્યાત્વ દ્રઢ થતાં એના ફળમાં દુઃખને પામ્યો. હવે એ વાતનો થોડો વિસ્તાર ભાવાર્થમાં કરે છે. જે મુનિ કેવડાવે એનો અર્થ શું? કે સાચું મુનિનું સ્વરૂપ ધારણ નથી કર્યું. પોતે ખોટું મુનિનું સ્વરૂપ ધારણ કર્યું છે. તો જે મુનિ કેવડાવે, સાચા મુનિ તો ભાવલિંગી હોય, ભાવલિંગ સાથે દ્રવ્યલિંગ હોય, પણ અંતરંગમાં ભાવલિંગ પ્રગટ નથી થયું અને બાહ્યમાં ઘર કુટુંબનો ત્યાગ કરી, પરિગ્રહનો ત્યાગ કરી, નગ્ન દશા ધારણ કરી આત્માના અનુભવ વગર શરીરાદિની ક્રિયા મુનિ જેવી હું કરી શકું છું એવી ક્રિયા જીદપૂર્વક કરી. તો પોતે મુનિ ન હોવા છતાં બાહ્ય વેશ મુનિનો લીધો. જેમ નાનું બાળક ડૉક્ટર રમે પણ ડૉક્ટર સંબંધીનું જ્ઞાન નથી, પણ ડૉક્ટર જેવા સફેદ કપડાં પણ પહેરે, કાનમાં સ્ટેથોસ્કોપ પણ રાખે અને સ્ટ્રેચર ઉપર સુવાડીને નાના ભાઈ બહેનને તપાસે પણ ખરો એવી બાહ્ય ચેષ્ટા કરે. પણ રોગ શું, રોગનું સ્વરૂપ શું, રોગની ઔષધિ શું,
એ જાણતો નથી, એ તો ડૉક્ટરના ચારા પાડે છે. તો અહીંયા કહે છે જે મુનિ કેવડાવે, એનો અર્થ એમ કે મુનિ નથી, અને વસ્તિકા બાંધી નાની ઝૂંપડી બાંધે અને આજીવિકા કરે, એટલે મુનિ વેશ ધારણ કર્યો આજીવિકા માટે, તેને પાર્શ્વસ્થ વેશધારી કહે છે. હવે કે છે આગળ, જે કસાયુક્ત થઈને વ્રતાદિકથી ભ્રષ્ટ રહે, અંતરંગમાં તીવ્ર કસાય હોય, દ્રવ્યલિંગી મુનિ છે, એનો અર્થ જ એમ કે ચારેય કસાય એમને વિદ્યમાન છે. પાંચ મહાવ્રતના પાલન, શુભ ભાવરૂપ, શુદ્ધતા તો પ્રગટી નથી, એનાથી પણ ભ્રષ્ટ થઈ જાય. મુનિ સંગનો અવિનય કરે, મુનિઓ કોઈ યતિ હોય, કોઈ ઋષિ હોય, કોઈ સાધુ હોય, કોઈ મુનિ હોય, એનો અવિનય કરે. સાચું મુનિનું સ્વરૂપ છે એ તો ભાવલિંગ સાથે છે. ભાવલિંગ નથી પ્રગટ કર્યું, અને દ્રવ્યલિંગ ધારણ કરે એમાં પણ શુભભાવરૂપ વ્રત પણ સાચા પાડતો ન હોય, તો એ ખરેખર તો મુનિના સ્વરૂપની મસ્કરી છે, એને અવિનય કહેવો છે. તે પ્રકારના વેશધારીને કુશીલ કહે છે. એ સુશીલ નથી, યથાર્થ શીલને પાળનારો નથી, યથાર્થ મુનિલિંગને પાળનારો નથી. હવે દ્રવ્યલિંગ ધારણ કર્યું પછી કાર્ય શું કરે? બાહ્યમાં જે વૈદક જ્યોતિષ વિદ્યા મંત્રની આજીવિકા કરે, રાજાદીનો સેવક થાય, જ્યોતિષમાં નિમિત્ત જ્ઞાનમાં પારંગત થઈ લોકોના હાથ જોવે, હસ્તરેખાઓ જોવે, મંત્ર તંત્ર એના દ્વારા આજીવિકાનું સાધન બનાવે. રાજા હોય તો એના સેવક બને, રાજાને રાજી કરવા કોશિશ કરે. તે પ્રકારના વેશધારીને સંસક્ત કહે છે. આજીવિકાનું સાધન. હવે કે છે જે જીન સૂત્રથી પ્રતિકૂળ ચારિત્રથી ભ્રષ્ટ, જીનેન્દ્ર ભગવાને આપેલા સૂત્ર મુજબ તો મુનિની ચારિત્ર દશા
એ તો ભાવલિંગ પૂર્વક દ્રવ્યલિંગ છે. એનાથી પ્રતિકૂળ એટલે એનાથી વિપરીત એટલે કે ચારિત્રથી ભ્રષ્ટ થયેલો, આળસુ એટલે પ્રમાદી, આવા વેશ ધારીને અવસન કહે છે. તો જુઓ, દ્રવ્યલિંગી મુનિને પાર્શ્વસ્થ કીધો, કુશીલ કીધો, સંસક્ત કીધો, અવસન કીધો, મૃગચારી કહો. મૃગ છે એ લૂચું હોય, અને દ્રવ્યલિંગી મુનિ સાચા ગુરુનો આશ્રય છોડી એકાંતે સ્વચ્છંદી પ્રવૃત્તિ કરે. એકાંતે સ્વચ્છંદી પ્રવૃત્તિ કરે. સ્વચ્છંદ પ્રવૃત્તિ કેમ કીધી? તો કે અંતરંગનો ભાવ અને બાહ્યની ક્રિયા બંને વચ્ચેના નૈમિત્તિક સંબંધનો સુમેળ હોવો જોઈએ. પણ અંતરંગમાં શરીર પ્રત્યે મોહ ગળ્યો નથી. શરીર પ્રત્યે મોહ છૂટ્યો નથી. દર્શન મોહ પણ ત્યાગ્યો નથી, અને ચારિત્ર મોહમાં પણ ત્રણ કસાઈનો અભાવ થયો નથી. છતાં પોતાને મુનિપણું બનાવવું, તો કે છે તો જીન આજ્ઞાનો લોપ છે. તીર્થંકર ભગવાનની વાણીમાં આવેલા મુનિના સ્વરૂપથી આ વિરુદ્ધ વાત છે. જીનેન્દ્રના મતમાં દર્શાવેલું મુનિપણું એનાથી તો આ વિરુદ્ધ વાત છે. દિગંબર જૈનોમાં પણ દ્રવ્યલિંગી મુનિ હોય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ્યું નથી. દર્શન મોહ કે ચારિત્ર મોહ ગળી ગયો નથી, અને ભાવલિંગીનો જેવો વેશ છે એવો વેશ ધારણ કરી લે તો એને મુનિ કહેવાતા નથી. ભાવલિંગ ન હોય અને દ્રવ્યલિંગથી મુનિપણું મનાવવું, પોતે મુનિ છે એમ માનવું ને બીજાને મનાવવું, એ લુચ્ચાઈ છે, એ મૃગચારી છે. તો આવા દ્રવ્યલિંગી મુનિ અમે મુનિ છીએ એમ સમજીને ભાવના ભાવે એનું ફળ દુઃખની પ્રાપ્તિ છે. જુઓ, આ મનુષ્ય ગતિના દુઃખની વાત ચાલે છે કે મનુષ્ય થયો, પંચેન્દ્રિય સંગની થયો,
એ પંચેન્દ્રિય સંગની તો થયો, પણ એમાં જૂઠું મુનિપણું સ્વીકાર્યું. હવે આગળ કહે છે ગાથા 15. આવા જીવે એટલે દ્રવ્યલિંગીય. દ્રવ્યલિંગી મુનિ કેવા છે? સ્વચ્છંદી છે. એવા જીવે દેવ થઈને દ્રવ્યલિંગી મુનિ એનું ફળ શું આવ્યું? તો કે દેવગતિ. પણ દેવગતિ પણ ગતિ છે. ચારેય ગતિ દુઃખદાયક છે, તો દેવગતિ એ દુઃખદાયક છે. તો કે આવા જીવે દેવ થઈને માનસિક દુઃખો પ્રાપ્ત કર્યા એમ કહે છે. ગાથા 15 એના શબ્દો છે. રે હીન દેવ થઈ તું પામ્યો તીવ્ર માનસ દુઃખને, દેવોતણા ગુણ વિભવ રુધિ મહાત્મ્ય બહુવિધ દેખીને. શું કહે છે? હે જીવ, તું હીન દેવ થઈને હીન દેવ એટલે નીચા પ્રકારનો દેવ, જેનો પુણ્ય અલ્પ છે બીજા દેવોની કમ્પેરિઝનમાં, જેમને બાહ્ય સંયોગો રિદ્ધિ સિદ્ધિ આદિ અલ્પ છે. તો કે છે હે જીવ, તો હીન દેવ થઈને અન્ય મહા અધિક દેવોના ગુણો, વિભૂતિ અને રુદ્ધિના અનેક પ્રકારના મહાત્મ્ય જોઈને ઘણા જ માનસિક દુઃખને પ્રાપ્ત થયો. શું કહે છે? દેવોમાં પણ બધાનું પૂર્વે બાંધેલું પુણ્ય અલગ અલગ છે. પુણ્યના પ્રકાર અનંત. એમાં હલકું પુણ્ય બાંધ્યું તો એના ફળમાં રિદ્ધિ સિદ્ધિ અલ્પ મળી, જ્ઞાનનો ઉઘાડ અલ્પ મળ્યો. તો બીજા દેવોની જ્ઞાનમાં બળ્યા જોઈને, બીજા જીવોની રિદ્ધિ સિદ્ધિ જોઈને, બીજા દેવોની વૃદ્ધિ જોઈને
એની જે મહત્તા હોય એ જોઈને જે દેવોને વિશેષ ગુણ નથી, વિશેષ પુણ્યના ફળ નથી, એટલે કે વિશેષ વિભૂતિ નથી કે વૃદ્ધિ નથી, તો એવા દેવો દુઃખી થઈ પડે છે. જેમાંય મનુષ્યમાં પણ લોકો એમ કે અમારી સાથે ભણતો હતો પણ ક્યાંય આગળ આવી ગયો, અમે તો ત્યાં છીએ. અને કોઈને એવું જોઈને ઈર્ષા પણ આવે. જેવું અહીં જોવા મળે એવું ત્યાં દેવગતિમાં પણ જોવા મળે છે. ભાવાર્થ: સ્વર્ગમાં હીનદેવ થઈને મોટા રુધિરધારી દેવોની અણિમાદી એટલે કે અધિક ગુણોની વિભૂતિ કે અધિક વૃદ્ધિઓ કે વિભૂતિઓ જુએ તથા દેવાંગના વગેરેનો મોટો પરિવાર જુએ અને આજ્ઞા અને ઐશ્વર્ય વગેરેનું મહાત્મ્ય જુએ ત્યારે એવો વિચાર કરે કે હું પુણ્ય રહિત છું. દેવ અને ઇન્દ્રમાં શું તફાવત? તો પહેલાં કહ્યું હતું કે જેમ અહીં રાજા પ્રજાને હુકમ કરે, જેમ શેઠ નોકરને હુકમ કરે, ત્યાં ઇન્દ્રો દેવોને હુકમ કરે. તો એની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. એમનું ઐશ્વર્ય એટલે કે એનું મહાનપણું જોવે તો ઓછા પુણ્યવાળા દેવોને એમ થાય કે અમે તો જાણે પુણ્યથી રહિત છીએ. આવો વિચાર આવતા પોતાના જ ભાવને કારણે દુઃખી થાય. જો દ્રવ્યલિંગનું ફળ, દ્રવ્યલિંગના ફળમાં માનસિક દુઃખ, હવે ગાથા 16 હવે કહે છે કે જે ઉપર દ્રવ્યલિંગનું સ્વરૂપ બતાવ્યું એ જ વાતનો ઉપસાર કરીને કહે છે. હવે કહે છે કે અશુભ ભાવનાથી નીચ દેવ થઈને
આવા દુઃખો પામે છે. આવા એટલે કેવા? તો કે આવા એટલે માનસિક દુઃખો. એમ કહીને કથનને સંકોચે છે, એટલે ઉપસાહાર કરે છે. ગાથા 16. મદ મતને આસક્ત 4 પ્રકારની વિકથા મહી, બહુ સહકુદેવપણું લયું તે અશુભ ભાવે પરિણમી. અર્થ: હે જીવ, હું 4 પ્રકારની વિકથામાં આસક્ત થઈને મદથી મત અને જેનેથી અશુભ ભાવ નાનું પ્રગટ પ્રયોજન છે, એ પ્રમાણે અનેક વાર કુદેવપણાને પ્રાપ્ત થયો. શું કહે છે? હે જીવ, હું 4 પ્રકારની વિકથામાં આસક્ત થઈને ચાર પ્રકારની વિકથા પેલા કહી હતી ને, સ્ત્રી કથા, રાજકથા વગેરે. એવી કથા એ તો પાપ ભાવ છે. એમાં આસક્ત થઈને મદથી મત એટલે મદથી ઘેરાયેલો, મદથી રંગાયેલો, કોઈ કથા વાર્તામાં પણ હોશિયાર હોય તેને અંદરમાંથી એવો મદ થઈ જાય કે અમારી કથાથી તો આખી સભા સ્તબ્ધ થઈ જાય છે. પણ એ વિકથા અશુભ ભાવ છે. અને એના ફળમાં પછીના જન્મોમાં કુદેવપણું, મિથ્યા દેવપણું પ્રાપ્ત કરે. સ્ત્રી કથા કરવી ગમતી હોય, ભોજન કથા કરવી ગમતી હોય, દેશની કથા અને પોતાના રાજ્યની કથા, રાજકથા, જેનાથી જીવને સુખની પ્રાપ્તિનું કોઈ પ્રયોજન પ્રાપ્ત થતું નથી. આવી કથાઓમાં જોડાઈને પાપ બંધ ન કરવો. ભાવાર્થ: સ્ત્રી કથા અન્ય સ્ત્રીઓ વિશે, અન્ય સ્ત્રીના સ્વરૂપ વિશે આસક્ત થઈ જવું. ભોજન કથા
કઈ ચીજ ભાવે ને ન ભાવે, કઈ રસોઈ અમારાથી સારી થાય, લોકો મોઢામાં આંગળા નાખી જાય. દેશ કથા, આ ભારત દેશનું શું થશે? રાજકથા, એ બધી વિકથા, પાપ બંધનું કારણ. કલાકો ને કલાકો એની ચર્ચામાં કાઢે. એનાથી આત્મલાભ કંઈ ન હોય. જેટલી ચર્ચા એટલી આસક્તિ એના પ્રત્યેની. એમાં આસક્ત થયો તો કોઈને કોઈ અભિમાન, એની ઉત્પત્તિ થઈ. એવા મદથી તન્મય થઈ ગયો. એવા અભિમાનમાં આસક્ત એટલે તન્મય થઈ ગયો. આવી અશુભ ભાવનાનું પ્રયોજન ધારણ કરી અનેકવાર, અનાદિકાળમાં અનંતવાર, અનેકવાર એટલે અનાદિકાળમાં અનંતવાર નીચ દેવપણાને પ્રાપ્ત થયો. અને ત્યાં માનસિક દુઃખો પ્રાપ્ત કર્યા. જીવ વિકથામાં જોડાણો તો જ્ઞાયક વિસરાઈ ગયો. પોતાના ઉપયોગને વિકથામાં જોડ્યો તો પોતાના ઉપયોગને જ્ઞાયક સ્વભાવ સન્મુખ ન કરી શક્યો. વિકથામાં જોડાણો તો જ્ઞાયકની વિરાધના કરી બેઠો. એના ફળમાં ઉચ્ચ કોટીના દેવ ન થયો, નીચી કોટીના દેવ થયો. હવે કે છે અહીં વિશેષ જાણવા યોગ્ય એ છે કે વિકથા દીકથી તો નીચ દેવ પણ થતો નથી. નીચી કોટીના દેવ ગતિ પણ ન મળે. નીચી ગતિના દેવ એવી દેવગતિ પણ ન મળે એમ કહે છે. પરંતુ અહીં મુનિને ઉપદેશે છે. તે મુનિપદ ધારણ કરી કાંઈક તપસ્યા આદિ પણ કરે અને વેશમાં વિકથા વગેરેમાં રત થાય ત્યારે નીચે પ્રકારના દેવ થાય છે. થોડું જાજુ તપસ્યા કર્યું હોય તો દેવગતિમાં જાય, હલકા પ્રકારના દેવ બને. હવે ગાથા 17. હવે કહે છે કે આવી કુદેવ યોનિ પ્રાપ્ત કરીને ત્યાંથી ચવીને એટલે ત્યાંથી જન્મીને જે મનુષ્ય તિર્યંચ થાય ત્યાં ગર્ભમાં આવે
એની આવી વ્યવસ્થા છે. પેલા એમ કહ્યું કે ખોટું મુનિપણું ધારણ કર્યું. એમાં વળી થોડુંક તપસ્રણ કર્યું હતું એટલે દેવગતિમાં જન્મો. પણ નીચી કોટીનો દેવ થયો. ત્યાં આયુષ પૂર્ણ થયું તો દેવગતિમાંથી કાં તો મનુષ્ય ગતિમાં જન્મ થાય અથવા તિર્યંચ ગતિમાં. દેવગતિમાંથી સીધું નરકમાં જઈ શકાતું નથી. હવે મનુષ્ય કે તિર્યંચમાં જન્મે ત્યાં માતાના શરીરમાં એટલે ગર્ભમાં આવે. ગર્ભ જન્મ છે એ ગર્ભ જન્મમાં ગર્ભમાં રહે એના દુઃખો કેવા છે. જો આ જીવના ભાવનું ફળ કયું પાહુડ ચાલે છે? ભાવ પાહુડ. આટલું જ યાદ રાખવાનું ભાવ પાહુડ માટે કે જીવના ભાવ પ્રમાણે ફળ છે. ગાથા 17. હે મુનિ પ્રવર તું ચિરવસ્યો બહુજનનીના ગર્ભોપણે નિકૃષ્ટ મળ ભરપૂર અશુચિ બીભસ્ત ગર્ભાશય વિશે. ગર્ભાશયનું સ્વરૂપ કેવું છે કે જ્યાં તું જન્મે છે, જે તારું જન્મવાનું સ્થળ છે. એનો અર્થ હે મુનિ પ્રવર, અહીંયા મુનિ પ્રવર એટલે દ્રવ્યલિંગી મુનિ. તું કુદેવયોનીથી એટલે કે હલકી કોટીના દેવમાંથી ચવીને એટલે કે હલકા પ્રકારના દેવ ત્યાં આયુષ પૂરું થયું, ત્યાંથી જન્મ લીધો. અનેક માતાઓના ગર્ભમાં ઘણો કાળ રહ્યો. અનંત કાળમાં અનંત માતાઓ કરી. ગર્ભ જન્મ છે એટલે માતાના શરીરમાં રહ્યો, ઘણો કાળ રહ્યો. ઘણો કાળ કેમ કહ્યો? કે માતાના શરીરમાં તો 9 માસ છે, પણ આવા જન્મ તે અનંત વખત કર્યા છે. આ ગર્ભ કેવો છે? અશુચિ એટલે અપવિત્ર.
અપવિત્રતાનું ઘર, સૂચિનું ઘર છે, મલિનતાનું ઘર છે, બીભસ્ત છે. અનેક પ્રકારના મળ છે ત્યાં. પાપના ફળમાં એ મલિન મળની ત્યાં અધિકતા છે. આવા સ્થાનમાં ટૂંટિયું વાળીને રહ્યો, ઊંધે માથે રહ્યો, હવેનો ભાવાર્થ. અહીં એટલે આ ગાથામાં મુનિ પ્રવર એવું સંબોધન કર્યું છે. તો હવે મુનિ પ્રવર કોને કહેવા? તો કે આ ઉપદેશ એટલે આ ગાથા પ્રમાણેનો ઉપદેશ પ્રધાનપણે એટલે મુખ્યપણે મુનિઓને ઉપદેશ છે. કયા મુનિઓને? દ્રવ્યલિંગી, સ્વચ્છંદી મુનિઓને ઉપદેશ છે. જેવો મુનિપદ લઈને, જેવો એટલે સ્વચ્છંદી મુનિઓ મુનિપદ લઈને એટલે મુનિપદને ગ્રહણ કરીને મુનિઓમાં પ્રધાન કેવડાવે. પ્રધાન એટલે મુખ્ય. મુનિઓમાં મુખ્ય કેવડાવે. પોતાને મુખ્ય કેવડાવે છે, પરંતુ શુદ્ધાત્મરૂપ નિશ્ચય ચારિત્રની સન્મુખ ન હોય. એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નથી કર્યું. તેમને કહે છે કે આ કયા મુનિને સંબોધન છે? તો કે જે મુનિ નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો ધારક નથી. બાહ્ય દ્રવ્યલિંગો ઘણીવાર ધારણ કરી 4 ગતિઓમાં જ ભ્રમણ કર્યું. દેવ પણ થયો. કેવો દેવ થયો? નીચી કોટીનો. નીચી કોટીનો દેવ કેમ થયો? થોડું તપશ્ચરણ કર્યું હતું. મુનિપણું લઈને ખરેખર તો મિથ્યાત્વને 3 કસાઈનો અભાવ કરવો જોઈએ. મુનિપણું લઈને ખરેખર તો જ્ઞાયકમાં સ્થિરતા કરવી જોઈએ.
મુનિપણું પ્રગટ કરીને ખરેખર તો જ્ઞાયકમાં હુંપણું અને ઉપયોગની સ્થિરતા જ્ઞાયકમાં કરવી જોઈએ. એની બદલે મુનિ થઈને સ્ત્રી કથા, ભોજન કથા, દેશ કથા કે રાજકથામાં જોડાઈ ગયો. અનેક પ્રકારના મદ અભિમાનમાં જોડાઈ ગયો. બાહ્યમાં દેખાવ પૂરતું થોડું તપશ્ચરણ કર્યું કે પોતાને મુનિપણું કેવડાવી શકે. તો કે જે શુદ્ધાત્મરૂપ નિશ્ચય ચારિત્રના સન્મુખ ન હોય તેમને કહે છે કે બાહ્ય દ્રવ્યલિંગો ઘણીવાર ધારણ કરી ચાર ગતિઓમાં જ ભ્રમણ કર્યું. ઘણીવાર ધારણ કરી એટલે જીવ તો અનાદિકાળનો છે, એટલે ખોટું મુનિલિંગ તો અનંત વાર ધારણ કર્યું છે. એ ધારણ કર્યું એનું ફળ શું આવ્યું? તો કે ચાર ગતિ. તો કે અમને કેમ ખ્યાલ આવે કે અમે ચાર ગતિમાં પરિભ્રમણ કર્યું? તો કે વર્તમાનમાં તું સિદ્ધ પદમાં છો કે મનુષ્ય ગતિમાં છો? તો કે મનુષ્ય ગતિમાં. તો પૂર્વના અનંત કાળમાં ક્યારેય તું સિદ્ધ પદને પ્રાપ્ત થયો હોઈશ? તો કે ના. તો કે એમ કેમ નક્કી થાય? તો કે એક વખત સિદ્ધ થયા પછી સંસારમાં આવી શકાતું નથી. માટે એનો અર્થ એમ થયો કે અનાદિકાળથી મેં પરિભ્રમણ સંસારમાં કર્યું છે. તો એનો અર્થ એમ થયો કે આવા દ્રવ્યલિંગનું ફળ મોક્ષની પ્રાપ્તિ નથી. એ ચાર ગતિના પરિભ્રમણમાં દ્રવ્યલિંગના કાળે થોડું તપશ્ચરણ કર્યું હતું, એવા શુભ ભાવ કર્યા હતા, પણ માન્યતાઓ તો વિપરીત હતી. ક્યારેય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તો ક્યારેય પ્રગટ નહોતું કર્યું. શુભભાવમાં મુનિપણું માન્યું, શરીરની ક્રિયામાં મુનિપણું માન્યું, બાહ્ય ત્યાગમાં મુનિપણું માન્યું, સાથે થોડું તપશ્ચરણ કર્યું તો એના ફળમાં
હલકી કોટીનો દેવ થયો. ત્યાં આયુષ પૂર્ણ કર્યું દેવગતિનું. દેવગતિમાંથી કાં તું મનુષ્ય થઈ શકે, કાં તિર્યન થઈ શકે, બે ગતિમાં જઈ શકે. નરકમાં સીધો ન જઈ શકે. એટલે દેવગતિમાંથી મનુષ્યમાં આવ્યો તો ત્યાં ગર્ભ જન્મ ધારણ કર્યો. અને તિર્યંચમાં પણ ગર્ભ અવસ્થા હોય છે. આવો કાળ ઘણો જ ગયો. ને આવો કાળ ઘણો ગર્ભાવસ્થામાં કાઢ્યો. એ ગર્ભાવસ્થા કેવી છે? અપવિત્રતાનું ઘર છે. શરીરની ગંદકી ત્યાં છે. ત્યાં પાપરૂપ મલિન મળની અધિકતા છે. જો દ્રવ્યલિંગીનું ફળ નીચી કોટીનો દેવ, ત્યાંથી કા મનુષ્ય ને કા તિર્યન છે. બહારની બધા પ્રકારની નિવૃત્તિ લઈ 10 પ્રકારના પરિગ્રહ છોડ્યા, કુટુંબ છોડ્યું, ઘર છોડ્યું, વસ્ત્ર પાત્ર છોડ્યા. તેમ છતાં અંતરંગ પરિણામમાંથી દર્શન મોહ કે ચારિત્ર મોહ ન છોડ્યો. છતાં પણ જ્ઞાયક સ્વભાવમાં જોડાવવું જોઈએ. એની જગ્યાએ સ્ત્રી કથા આદિ વિકથામાં જોડાઈને પોતાના ઉપયોગને બહારમાં ઘુમાવ્યો. એનું ફળ એને પરંપરાએ તિર્યંચ ગતિમાં ચાલ્યો ગયો. તો આ ભાવ પાહુડમાં જીવના ભાવનું ફળ બતાવે છે. તો આવું દ્રવ્યલિંગ ધારણ ન કરાય. આવા દ્રવ્યલિંગમાં અનુમોદના પણ ન કરાય. કરવું, કરાવવું, અનુમોદવું બધાનું પાપ સરખું કહ્યું છે. આમ કહીને દ્રવ્યલિંગી પ્રત્યેની જો તને અંતરંગમાં ભાવના રહેતી હોય તો એ પણ આચાર્ય ભગવાન છોડાવે છે. એવી વિપરીતતા છોડાવે છે. દ્રવ્યલિંગને મુનિપણું માનવું એ પણ ગ્રહિત મિથ્યાત્વનું કારણ છે. તો તારો વિપરીત અભિપ્રાય આચાર્ય ભગવાન છોડાવે છે. સમય થયો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્યના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો.
છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. ભાવ પાહુરના ભાવને સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. વર્તમાન કાળે નિશ્ચય સમ્યક સંજ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.